बताओ ચાલો બતાવો ઓફિસમાં તમે બંધ કરો ઓફિસમાં અડધો કલાક હું બેઠો અરે ભાઈ, નહીં, ઉભા રહો બતાવો. તમે ધારાસભ્ય તરીકે હું અડધો આપણે કલાક રિસ્પેક્ટ આપીએ છીએ ધારાસભ્ય તરીકે. એટલે હું કેસ કરવાના છો એટલે તમારે આ રીતે હવે ના, એટલે સર્જવાની હું અવ્યવસ્થા છે, બતાવો નહીં ભાઈ, આગળ નહીં ઉભા જવાની. રહો. અમે તમને બધી રિસ્પેક્ટ આપીએ છીએ, બધી કરીએ છીએ. મેં વાત કરું છું એટલે કઈ અવ્યવસ્થા અમે સર્જી છે બતાવો આ જે વ્યવસ્થા ને તમે અમે તમારો પ્રશ્નનું નિરાકરણ લાવીએ એટલે છીએ. હું તમે ભેગા કરીને આ રીતે પોલીસનો કોઈ હુકમનું માન રાખતા નથી. અમે કહીએ છીએ કે આ બેસો મીટિંગ કરાવી દઈએ. હવે એનાથી વિશે શું કરીએ અમે? સાહેબ અમારે આખો દિવસ બેહી રહેવાનું. કોઈ આખો દિવસ નથી. આગળ આવી જાઓ કોઈ બોલતા નહીં આગળ આવી જાઓ એક જ મિનિટ અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો RH વાળા સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની હાથે મીટિંગ કરવાની તમારી એ હાથે તો હું કરાવવા તો ના, ના, તમને લઈ કોની જતો હાથે હતો. કરવાની તે મેં તમને કીધું તો ખરા કોની સાથે. અમે તો આવી ગયા તમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા તો માંગો. જનતા- હું આપને કહું છું ના, આપની અમારે જોડે મેં કોઈ- વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જવું છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી ઉભા રહો, રાખો. ઉભા રહો. અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે ઝઘડિયાથી નીકળ્યા તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો નહીં, કોઈ તો આગળ કોણ કયો માર્ગ મકાન વિભાગ વાળો છે તો એનું અમારે વાત કરવાની ભાઈ તમે રોડ બનાવવાના છો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી લઈને વાલિયા ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે સાથે ભરૂચથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ એટલો ખરાબ છે દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂંટણસમા ખાડા છે પ્રજા તાહીમામ પોકારી રહી છે કમરના દુખાવા વાળા આજે એટલા બધા દવાખાને છે અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા 7 દિવસમાં પૂરવાની અમને બાહેધરી આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેધરી આપે એ લોકોને અમારી સામે બોલાવી લાવો 2 કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચથી લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમના પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને અવ્યવસ્થા નથી કરી કોઈ જગ્યા ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ રોડ 7 દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહેધરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા હોય અધિકારીઓ પર ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેધરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્વક આગળ પણ ચાલુ રહેશે જેમ કે પૂરવાની જે કામગીરી છે ઓ ભાઈ કેમ તમે આવો ને તમને કીધું હા તો ઓર્ડર લાવ તું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે શું કર્યું તમે અહીંયા આવીને અમારે ચા પીવા માટે અમારે મળવું હોય છે જો સાહેબ અધિકારી ભરૂચમાં નહીં આવતો તમારે તમને અમે સહકાર આપ્યો તમે ત્યાંથી લઈ આવ્યા અમે આવ્યા કે નહીં આવ્યા તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી બી અમે આવ્યા અહીંયા કયો અધિકારી છે અમે અડધો કલાકથી બેઠા છે સાહેબ ને મળવા તો લઈ જતા હતા કયા સાહેબ ને એસપી સાહેબ ને મળો તમે પેલા એકવાર મળો છતાંય અમારે એસપી સાહેબ પૂરવાના અમારે મેળા વગર તમે અત્યારે મારી સાથે ચર્ચા કરો છો મારી પાસે એટલી ઓથોરિટી નથી તમે સાહેબ સાથે મળો તો ખરા ગોહિલ સાહેબ મળવામાં ક્યાં પ્રોબ્લેમ સાંભળો એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ જ વાંધો નથી ખાડા બાબતનું બાહેધરી કોણ આપવાનું અમને કોણ પૂરી આપવાનું એની વાત મળવામાં કોઈ પ્રોબ્લેમ ના ના માર્ગ મકાન વિભાગ અમારું આંદોલન એક્સિડન્ટો થાય છે તમે નિર્દોષ માણસો એમ કહો મળી છો જાય કે અડધો કલાક પોણો કલાક 1 કલાકથી તમે અહીંયા છો એક 5-10 મિનિટ માટે એસપી સાહેબ ને મળવામાં હવે કઈ પ્રોબ્લેમ છે આપને એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ અહીંયા છે પ્રોબ્લેમ બાજુમાં સાહેબ છો. અડધો પોણો કલાકમાં એસપી સાહેબ તો આવી જવા જોઈએ ઉભા રહો નિરંજનભાઈ ઉભા રહો જો અત્યારે જે જેને એસપી સાહેબ ની સામે મને એવું બોલવા થાય, દો. બધા લોકો બોલે એ અવ્યવસ્થા ન થાય એટલે કોઈ ના બોલે, સાહેબ. ઓફિસમાં મળી લે અમે એસપી સાહેબ ને મળવામાં બી સંમત છે અમે આમાંથી હું એકલો
કે આ 2 જણ કે આ 5 જણ નહીં આવીએ. અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો, અમે આવીને બેસી જઈશું એટલી અને જગ્યા અમે ત્યાં ચર્ચા નથી. આપણે કરીશું. એટલા માણસો આટલી બધી જગ્યા છે. તમે લઈ આવ્યા અમને, તમે લઈ આવ્યા. અહીંયા 1000 માણસો બેસે. તમે લઈ આવ્યા અમને 1000 માણસો બેસે એવી જગ્યા છે, પછી બી અમારે રાહ જોવાનું. હવે તમે એમના લીડર એટલે જ છો કે તમે એમનો અવાજ બન્યા છો. તમે એમને મળી લો એટલે એ લોકો મળી લીધા એવું ગણી શકીએ ને? પ્રતિનિધિ તરીકે તમે જ મળો ને પછી તમે બહાર નીકળીને એમને કહી દેશો કે આવી આવી ચર્ચા ભાઈ થઈ છે. સાયકોલોજી છે ને, મેં બી ભણ્યો છું. મેં લીડર છું. આ લોકોને બેહી જામ તો બેહી જાય, ઉભા થાવ તો ઉભા થાવ, એ વાત બરાબર છે. એનો મતલબ પણ એ સાંભળવા આવ્યા છે. અમે અહીંયા ન્યાય આપવા માટે તમને આવ્યા છે. કીધું ને મેં આવશે પાછા સાહેબ. કોણ પાસે? મેં કીધું નહીં તમે સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં ગોળ સાહેબ. નહીં, મેં હા. સ્પષ્ટ જ કીધું મને છે ને, આપને કે આ તમે 5 જણા આવો. નેશનલ હાઈવે અધિકારી, સ્ટેટ હાઈવે અધિકારી, જિલ્લા પંચાયત અધિકારી ને એસપી સાહેબ તમને બોલાવે છે એમ કરીને તમે અહીંયા લઈ આવ્યા હા, એટલે તો તમને તો કાં મળવા છે? લઈ જાઉં. કાં છે? અમે અડધો હાલ કલાક મળવા તો કલાકથી લઈ રાહ જાઉં જોઈએ છે. ક્યાં છે? હે? ક્યાં છે અધિકારી? અમે અડધો કલાકથી અહીંયા રાહ જોઈએ છે. કાં છે? મળવા તો લઈ જાઉં તમને 5 પ્રતિનિધિઓને. SP અમને સાહેબને. બિલકુલ ટાઈમ પાસ નહીં જોઈએ. ટાઈમ પાસ અમારે ઘણું કલાકથી કામ છે. અમે ગોળવાઈએ કોઈ છે. ટાઈમ પાસ હા, કરવા નથી કલાકથી માંગતા. સહકાર આપીએ એનો મતલબ એ બી નથી. બરાબર છે. બધી આ લોકો વસ્તુ બરાબર છે. લોકહિતના પ્રશ્નો છે એટલે અમે જીબાજોડી 100% કરીએ છે, છીએ. બધી વાત સાચી આપની, બરાબર. પણ પછી આપણે ગોળ મળવા તો અમે ગોળ લઈ તમારે જઈએ. પોલીસનું કામ એટલું છે, કાયદો વ્યવસ્થા ખોરવાય ને એ જાળવવાનું. બસ, બસ, એ પછી અમારું. તમે રોડ માટે અમારને લોકો વ્યાજબી નથી ભાઈ. અમે રોકતા નથી તમને. હા. અમે તમને ને તમે meeting બાહેધરી લખીને આપતા હોય. મીટિંગ કરાવવા એસપી લઈ સાહેબ બાહેધરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં અમે બધા ખાડા પુરાઈ દઈશું, અમને કોઈ વાંધો નથી. એસપી સાહેબ આપવાના છે બાહેધરી, અમારું બધા ખાડા પુરાવાના બાહેધરી એસપી સાહેબ આપવાના છે. હું શું કહું છું, તમે આવી ગમે એટલી આપણે ચર્ચા કરશું એનું કોઈ નિરાકરણ તો ચાલો ને આપણે બધા જ હા, તો જઈએ. ચાલો, આ લોકો 5 નીચે જણા લઈ રહેશે. લો, અમે આપણે નીચે, આ લોકો નીચે ના, ઉભા અહીંયા જ રહેશે. બેસાડો. અરે પણ આ જંગલમાં શું કરવાનું છે જંગલ નથી, આ અમારે? અહીંયા રહે છે માણસો અમારી પોલીસ. ના પણ કોઈ ના બોલે અમે સાહેબ, અમે કોઈ ના બોલીએ. બધા પોલીસ અહીંયા જ રહી છે. ત્યાં લઈ ગયા તો ત્યાં લઈ આવો ને. તો હવે જિલ્લો જ આપણો જંગલમાં છે તો શું કરીએ? અમે બહાર ઉભા રહીશું, દરવાજે ઉભા રહીશું. ચલો પોલીસ લાઈન છે, આ બધા પોલીસ માણસો અહીંયા જ રહી છે. કુલતરિયા સાહેબ તમે અમે અહીંયા હું તમને સહકાર નહીં આપ્યો હોય તો બોલો. ગોહિલ સાહેબ, 100% તમે સહકાર કુલતરિયા સાહેબ, આપ્યો. તમે વાળા સાહેબ, અમે આટલો સહકાર આપીને હજુ બી વેઇટિંગ હવે કરવાનું થોડોક આપી છે. દો. હવે આટલો આપી દો થોડો બીજો એટલે પૂરી થઈ જાય. આપણે એકવાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો, એમની બધાની ગાડીઓ ત્યાં છે. ઓનલી ફોર 5-7 ગાડીઓ જ અહીંયા છે. ત્યાંથી અમે રવાના થઈ જવું. પાછા અમે અહીંયા મીટિંગ કરવા નથી આવવાના. બરાબર. અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ, NH અને પંચાયતના એન્જિનિયરો હશે, બાહેધરી આપી દે. અમારી ત્યાં મીટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ. એટલી વાર સાહેબને કહી દો કે ને હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો. અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે. અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે, કલેક્ટર કચેરીએ બેસવાનું થશે, કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે. અમે બેસીશું, અમારો કાર્યક્રમ આગળ વધશે. નિરાકરણ તો જોઈએ ને ભાઈ. નિરાકરણ હા, આટલા બધા લોકો ત્યાં ખાધા મળી પીધા લો એટલે વગર પણ વાત તો કરી દો કે પેલા લોકોને બોલાવી લઈએ. આ જ વસ્તુ આપણે ત્યાં સાહેબને રૂબરૂ જ કરી લઈએ. ફોન ક્યાં 5 કરવાની મિનિટનો રસ્તો હતો. બરાબર. આપણે ત્યાં અત્યારે પહોંચી ગયા હો. તમે કહો છો ટાઈમ બગાડે. એક વસ્તુ તમારી વસ્તુ ધારો કે તો અમે તમને કલાકથી બેઠા છીએ તો એટલી વારમાં સાહેબને અહીં બોલાવી હા, લેવાનું. ચલો સાહેબ, તો ચલો તમે અહીંયા આવીને આપણે જે કરવું હોય તમે ગોહિલ સાહેબ, તમે ત્યાં જ અમને કહી દેતા હતા, આપણે નહીં જઈ આવતા કે ત્યાંથી અહીંયા શું કરવા આવ્યા બતા આપણે? નહીં હે? અમારી ચેક કરીને પછી આપને કહીએ ને. અરે હવે ત્યાંથી નીકળીએ છીએ, ત્યાં તમે અમને ઝઘડિયા એવું કીધું કે સાહેબ આપણને બોલાવે છે. આપણે બધા ત્યાંથી આવ્યા, 1.5 કલાકનો રસ્તો થયો કે નહીં થયો? અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા, 2 કલાક આપણે એમાં બગાડ્યા. ત્યાં હજી સુધી તમે બગાડીએ હજુ- છીએ, હું તો એમ કહું છું હજી આપણે બગાડીએ. ના, અમે તો 2 દિવસ બગાડવા બી તૈયાર છે. હજુ 2000 લોકો ભેગા કરવા હોય તો બધા આવશે. એક બાજુ મીટિંગ